નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર ન્યૂઝ અને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, જેટી ભાવનગર. અને હાલ મિત્રો હું આપને વાત કરી રહ્યો છું એક શત્રુંજય ડેમની. આપણે ભાવનગર જિલ્લાની જે કહેવાય કે જીવાદોરી સમાન ભાવનગર જિલ્લાની જે શત્રુંજય ડેમ છે તેમાં હાલ ઉપરવાસમાં અતિ ભારે વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના શત્રુંજય ડેમે આજે આપણે મુલાકાત કરવા આવેલા. એમાં આપણા એક મિત્ર આપણે સાથે છે, એમને આપણે પૂછવાનું છે. આપનું નામ શું છે? મારું નામ કલ્પેશ બોરીકર. કલ્પેશભાઈ, તો આજે પહેલો વરસાદ થયો અને હાલ જે શત્રુંજય ઓવરફ્લો થઈ છે એના વિશે આપ શું કહો? હાલ સીઝનનો પહેલો વરસાદ છે અને પહેલા જ વરસાદમાં ડેમ ઓવરફ્લો દેખાય છે. આ શેત્રુંજય ડેમ મોસ્ટ ઓફલી આમ તમે જોવા જાવ તો પૂરા ભાવનગર જિલ્લાને પાણી પૂરું પાડે છે. એટલે આમ તો સીઝનનો પહેલો વરસાદ એટલે આમ સારું કહેવાય. અને ખેડૂતોમાં મજૂરોમાં તમને આમ લાગણી વ્યક્ત જોવા મળી રહી છે. હાલ તો જોવા જઈએ તો લાગણીમાં આમ તો ખુશ હોવા પડે. ખેડૂતો આમ પાણી વ્યવસ્થિત મળી રહે છે, નેરું શરૂ થઈ જશે, પાણીની આમ સગવડતા પૂરી પડી જશે ટૂંકમાં ભાવનગર. તો જે ખેડૂતોની લાગણી જેવી વ્યક્ત જોવા મળી છે એના વિશે આપ શું કહો છો? અચ્છા, હાલ તો સીઝનનો પહેલો વરસાદ એવો સારો પડ્યો છે તે બદલ આપણે ખેડૂતોમાં લાગણી આમ સારી દેખાય છે. આમ વાંધો તો નહીં આવે. મોંઘવારીમાં આમ થોડોક બદલાવ આવશે.